વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોતાના સ્થાપનાના 60મા વર્ષમાં પગલાં મૂકી શૈક્ષણિક દ્રષ્ટિએ એક નવી ઊંચાઈ પહોંચવાનો સંકલ્પ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા 60મો સ્થાપના દિવસ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવાયો હતો. આ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિ નવી વિદ્યાર્થીઓમુખી અને સંશોધનમુખી પ્રવૃત્તિઓનો આરંભ કરવામાં આવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પટાંગણમાં આજે 60મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ, વિદ્યા શાખાના પૂર્વ અને વર્તમાન ડીન કુલસચિવ ડોક્ટર આરસી ગઢવી, પરીક્ષા નિયામક ધડુક અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ ઉપલબ્ધિઓ માટે સંસ્થાઓ અને વ્યક્તિગત પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના યુવક, ખેલ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યુનિવર્સિટીને ₹30 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને નવસારી, તાપી તથા નર્મદા જિલ્લાઓના સર્વ સંગ્રહ તૈયાર કરવા જવાબદારી પણ અપાઈ છે. આ કામ માટે નોડલ ઓફિસર તરીકે ડોક્ટર રાવની નિમણૂક કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સંશોધન ક્ષેત્રે પણ પ્રગતિ દર્શાવાઈ છે. ફિઝિક્સ વિભાગના સંશોધનથી થર્મો ઇલેક્ટ્રિકલ હીટ એન્જિન માટે યુનિવર્સિટીની પ્રથમ પેટન્ટ મળી છે. આ ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગના 6 પેટન્ટ પણ પ્રાપ્ત થયા છે. ગણિત વિભાગના ડોક્ટર દેવભદ્ર શાહને વર્ષ 2023-24 માટે ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે નિમણૂક બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની રંગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને વધારી હતી, જેમાં વિવિધ કોલેજો અને સંગઠનો દ્વારા નૃત્ય, સંગીત અને શાસ્ત્રીય કલાઓની રજૂઆતો પણ કરવામાં આવી હતી.